તમારી પાસે પણ એસઆઈઆર નું ફોર્મ આ રીતે આવી ગયું હશે, પણ આ ભરતી વખતે એક બહુ જ મોટી ભૂલ ના કરતા. હવે એસઆઈઆર ના ફોર્મમાં છે ને 3 કોલમ છે, એક ઉપર રાઈટ સાઈડ વાળી, એક નીચે લેફ્ટ સાઈડ, એક નીચે રાઈટ સાઈડ વાળી. ઉપરની રાઈટ સાઈડ વાળી તમારે ભરવાની જ છે બધાય. એમાં જે લખ્યું છે એ બધું લખી દેજો. નીચેની જે લેફ્ટ સાઈડ વાળી કોલમ છે ને, અગર તમારી વર્ષ 38 વર્ષથી ઓછી છે તો તમારે ભરવાની નહીં આવે. બેસિકલી 2002 માં અગર ઇલેક્ટરલ રોલમાં મતદારની યાદીમાં તમારું નામ હોય તો જ નીચે ડાબી બાજુ વાળું કોલમ ભરવાનું છે, નહીં તો તમારે નીચે જમણી બાજુ વાળું કોલમ ભરવાનું છે અગર તમારું નામ 2002 ની યાદીમાં નહોતું તો. હવે અહીંયા સંબંધીનું નામ એટલે માતા કે પિતાનું નામ લખવાનું છે. અહીંયા સંબંધ શું હતો એ લખવાનું, જિલ્લો રાજ્યનું નામ અને વિધાનસભા મત વિભાગનું નામ. એટલે 2002 ની યાદીમાં તમારું, અગર તમે ડાબી બાજુ ભરો છો તો, કે પછી તમારા માતા કે પિતાનું અગર તમે જમણી બાજુ ભરો છો તો એ તમારે વિધાનસભા મત વિભાગનું નામ લખવાનું છે. પણ એના પછી વિધાનસભા મત વિભાગનો જે નંબર છે ને એ નંબર તમારે સર્ચ કરવાનો છે એક લિસ્ટમાંથી. જે લિસ્ટ અગર તમારે જોઈતું હોય તો એના માટે તમે કાં તો વોટર પોર્ટલ ઉપર જઈ શકો છો, કાં તો કમેન્ટમાં ફોર્મ FORM તમે લખશો તો એ લિસ્ટની ગૂગલ ડ્રાઈવની લિંક તમારા DMમાં આવી જશે. હવે આમાં શોધવાનું કઈ રીતે છે, તમારો જે મત વિસ્તાર હતો 2022માં તમારો કે પછી તમારા માતા પિતાનો, એ તમારે એ ફોલ્ડર ખોલવાનું છે. એ ફોલ્ડર ખોલીને પછી એમાં તમારે સર્ચ કરવાનું છે દરેક PDF થી તમારી સોસાયટીનું નામ. 15 મિનિટથી લઈને 45 મિનિટ થશે તમને, પણ તમારી સોસાયટીનું નામ વાળું PDF તમને દેખાય. એમાં નીચે તમારે અનુક્રમાંકમાં સિરિયલ નંબર તમારો કયો છે એ શોધવાનો છે. એના પછી તમારે લખવાનું છે તમારી વિધાનસભા મત વિભાગનો નંબર. એટલે ફોર મણિનગર 77 નંબર છે. એ રીતે તમારો જે નંબર છે એ તમારે ત્યાં લખવાનો. ભાગ નંબર એટલે કયા નંબરના PDFમાં છે ને એ PDFમાં ઉપર જમણી બાજુ લખ્યું હશે એ તમારે એમાં લખવાનું છે. અને અનુક્રમ નંબર એટલે સિરિયલ નંબર જે તમારા નામનું છે એ તમારે એ બોક્સમાં લખવાનું છે. પછી તમે ફોર્મ સબમિટ કરશો તો મતદારની યાદીમાંથી તમારું નામ નીકળશે નહીં. કોઈ પણ પ્રશ્ન છે મને કમેન્ટમાં પૂછો, ને આ વિડીયોથી ફોર્મ ભરતા શીખી ગયા હોય તો બસ આવા જ વિડીયોઝ માટે ફોલો બટન દબાવી દો.